નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધી આરાધના બચત સહકારી મંડળીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનવા બદલ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। આજે ધી આરાધના બચત સહકારી મંડળીમાં ગોતા બ્રાન્ચના મેનેજર શ્રી પરેશભાઈ દરજી અને મિત્તલબેન દરજીને આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પદવી મળવાથી તેમનું ભવ્ય સન્માન કાર્યક્રમ તારીખ 10/4/2026ના રોજ સાંજે મારુતિનંદન હોટલ, તપોવન 4 રસ્તા, ગાંધીનગર રોડ, SP રિંગ રોડ, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો હતો। ધી આરાધના બચત સહકારની મંડળી 1994થી ચાલતી આ સહકારી મંડળીમાં ઘણા લોકો કામ કરે છે અને સાથે સાથે બચત અને રોજગાર પણ મેળવે છે। આ સહકારી મંડળીના સ્થાપક શ્રી નવનીતભાઈ ઝાલા બદરખા ગામે શરૂઆત કરી હતી। આજે આખા ગુજરાતમાં 600 ઉપર વધુ શાખાઓ ધરાવતી સહકારી મંડળીમાં ગોતા બ્રાન્ચના મેનેજર શ્રી પરેશભાઈ દરજી અને મિત્તલબેન દરજી ફક્ત એક જ વર્ષમાં આ મંડળીમાં જોડાઈને આજે આસિસ્ટન્ટ જનરલ મેનેજરનો ખિતાબ અને એવોર્ડ ચેરપર્સન શ્રી નવનીતભાઈ ઝાલા સાહેબના હાથે આપવામાં આવ્યો હતો અને તેમને ગાડી લેવા માટે 2.5 લાખ રૂપિયા એટલે કે 2,50,000ની રકમનો ચેક આપીને બિરદાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રી પરેશભાઈ દરજીએ ધી આરાધના બચત સહકારી મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ સહકારી મંડળીમાં કામ કરવાથી તમને શું લાભ બેનિફિટ મળે છે, બચત સાથે આવકનો સ્ત્રોત, માન સન્માન અને તમારા સપનો પૂરા થાય છે। તેમને ધી આરાધના બચત સહકારી મંડળીમાં ચાલતી અનેક સ્કીમોની માહિતી આપી હતી। આ પ્રસંગે એડવાઇઝરો, બ્રાન્ચ મેનેજરો, આસિસ્ટન્ટ જનરલ મેનેજરો, ડેપ્યુટી જનરલ મેનેજરો તેમજ સભાસદો, સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનો હાજર રહ્યા હતા અને દરેક લોકોનું તેમનું ફૂલહારથી સ્વાગત અને ભેટ સોગાદ આપીને શુભેચ્છાઓ આપી હતી। હાજર રહેલા ધી આરાધના બચત સહકારી મંડળીના દરેક ટીમનું લોકોનું પણ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું। આરાધના ના કર્યું તો અત્યારે મારે કોઈ જરૂર નથી, મેં આરાધના નથી કર્યું બરાબર। પછી સામેથી 2023 ડિસેમ્બરમાં મેં એમનો ફોન કર્યો અને 2024 જાન્યુઆરીમાં મેં આરાધના ચાલુ કરી। આજે એચિવમેન્ટ જે કર્યું છે એ મારી ટીમ, બધું મારું જે છે જે પણ છે એ મારી ટીમના કારણે છે। આજે મારી ટીમ જે મજબૂત છે ને એનું મેન સપોર્ટ મારા ટીમનો છે બરાબર। હું ટૂંક સમયમાં 2 મહિનામાં જ ડેપ્યુટી જનરલ મેનેજર બની જશે। ધી આરાધના બચત સહકારી મંડળી એક એવું પ્લેટફોર્મ છે ને કે તમે કલ્પના બહારનું જે નહીં વિચાર એ આમાં અંદર મળી શકશે। અને વાત કરું કે આ નથી બોલતી પણ એની હિંમત મને એટલી આપેલી છે ને કે જ્યારે મારા ફાધર હતા ને ત્યારે મને કોઈ બીક નથી, પછી મારા ફાધર જ્યારે એક્સપાયર થયા ને પછી આને એટલો બધો સાથ સહકાર આપ્યો હોય ને એ મારી આખી ટીમને ખબર છે। કેમ કે હું ના હોય પણ આખી ટીમને જો ગજાવી હોય ને તો એ એક જ છે। વ્યક્તિ બીતા બી હશે પણ એમને બીવડાવવું કે એમને સમજાવવું કે એમને બોલવું પણ કામ કરાવવું ને એની આવડત છે। હું આરાધનામાં ડેપ્યુટી જનરલ મેનેજર બન્યો, મેં સપને જ નહોતું વિચાર્યું પણ આજે હું ડેપ્યુટી જનરલ મેનેજર બની ગયો છું। અને નેક્સ્ટ કેમ કે એ સમયે જ્યારે મેં આજથી 17/5/2017માં જ્યારે ચાલુ કર્યું ને ત્યારે કોઈ જ આઈડિયા નહોતો કે આ લેવલને આવું કંઈક થશે। સાહેબને બી આઈડિયા નહોતો કે આ વ્યક્તિ આવું કંઈક કરશે, પણ એમનો બી આભારી છું, મારા લીડર ભાઉભાઈનો બી આભારી છું અને મારી ટીમ જે આટલી ગજબ કે શું કહેવું, હર મહિને કંઈક ને કંઈક પ્રોગ્રામ તો હોય જ છે અને બધાએ સમજ્યા। હમણાં જયેશભાઈ કીધું કાંટા વેરાયા, અમે જે સમય આવ્યા ને એ સમયે ઘણા બધા કાંટા વેરેલા હતા। સહારા, પલ્સ, બીજી ઘણી બધી કંપનીઓ, ઘણું બધું હતું। એ સમયમાં અમે સ્ટ્રગલ કર્યું, કામ કર્યું, પણ એક વાત દિમાગમાં નાખી લેજો કે અહીંયા જીગર અને હિંમત હશે ને હું ગેરંટી મારું છું તમને સક્સેસ થવા માટે કોઈ નહીં રોકી શકે। આ મારી ગેરંટી છે। કેમ કે એ સમયે હું હાર માની ગયેલો પણ મને હિંમત આપી મારા વાઈફે કે ના આપણે કરશું અને અમે કરી બતાવ્યું। અત્યારે તો રોડ એવો થઈ ગયો ને એકદમ મસ્ત, જેમ મોદી કહે ને વિકાસ, એમ આરાધનામાં એવા રોડ કરી નાખે તમે જ્યાં જાઓ ત્યાં આરાધના, હા વેલકમ, અમે આરાધના કરશું। કેમ કે એવું અમે બધાય નાખ્યું પબ્લિકને કે આરાધના નહીં કરો ને તો તમારો કોઈ ભલું નહીં। ચાવી અને પહેલા કાર બોલ્યો તો પરેશભાઈ દરજીના સાહેબે કાર આપી, પછી જયેન્દ્રભાઈ વાળાએ કીધું કે એમને 3-4 મહિના પછી
બીજું પ્લાનિંગ છે ડેપ્યુટીને. તો ત્યારે સાહેબ ઘરની ચાવી આપે છે, એટલે હું ચાવી અને કાર બંને બોલ્યો. તો સૌથી પહેલા આજે બહુ સરસ રૂડો અવસર છે. પરેશભાઈ દરજી અને બેનનું નામ શું છે? હા, આજે આપણને બધાને અહીંયા આમંત્રણ આપ્યું છે. તો સૌથી પહેલા આપણે મારા 3 કાઉન્ટ પર આપણે એમને થેન્ક યુ કહીશું, કારણ કે આજનું મેનુ બહુ મસ્ત છે. 1 2 3 ત્યારે સૌથી પહેલા થેન્ક યુ કહીશું ને એના પછી આપણે કોંગ્રેચ્યુલેશન કહીશું. થેન્ક યુ એટલા માટે કારણ કે આજનું મેનુ બહુ મસ્ત છે. બીજું એટલો આરાધના બચત સહકારી મંડળ લિમિટેડ જે 1994 થી ચાલે છે, જેને 31 વર્ષ પૂરા થયા, 32મું વર્ષ ચાલુ છે. 600 કરતાં વધારે બ્રાન્ચ થઈ ગઈ છે. ત્યારે 25,000 કરતાં વધારે એડવાઇઝર વર્ક કરે છે. તો અહીંયા જેટલા બી પર્સન આજે આવ્યા છે એને આરાધનાની કીટ લઈ રહ્યા છે, બ્રાન્ચ કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. તો એક બાબતનું તમને ગૌરવ હોવું જોઈએ કે હું એ સંસ્થાની અંદર કામ કરું છું જે સંસ્થા 31 વર્ષથી ચાલે છે અને જેના કમ્પ્લેન નામ ઉપર 0 છે. અને અત્યારે હાલ અહીંયા જે બી પર્સન છે જેમને કીટ લેવાની છે, કીટ લીધેલી છે, પોતાની બ્રાન્ચ નથી કરી, તો હું તમને એક નાનો એવો પોઈન્ટ આપીશ કે અત્યારે હાલ આ જમાનામાં કોઈ છે એવું જે બચત નહીં કરતું હોય? દરેક વ્યક્તિ કરે જ છે, પણ ક્યાં કરે છે એને સારું લાગે ત્યાં. તો આજે માર્કેટમાં LIC લઈ લો, LIC ના તો દિગ્ગજ છે કે આરાધનાની બધી છે. આમાંથી મેક્સિમમ ને LIC ની પોલિસી આલી છે પછી આરાધનાએ આપી દીધું છે. તો LIC, પોસ્ટ ઓફિસ, બેંક કોઈ બી સંસ્થા લઈ લો, રિકરિંગ એટલે SIP ની અંદર કોઈ 4% કરતા વધારે વ્યાજ આપે છે? કોઈ નથી આપતું. જ્યારે આરાધનાની 8 વર્ષમાં 6 મહિના થાય એટલે માસિક હપ્તો જેટલી રકમ છે એની 3 ગણી કિંમતની તો ગિફ્ટ મળે છે, અને 12 મહિના થાય એટલે એની અંદર લોનની બી સુવિધા થઈ જાય છે. અને 8 વર્ષના ખાતામાં વ્યાજ કેટલું મળે છે? 8%. તો જો માર્કેટમાં 4% વ્યાજ હોય અને આપણા ત્યાં 8% વ્યાજ હોય, ગવર્મેન્ટ અંડરટેકિંગ સંસ્થા, ગામમાં ફળિયામાં ઓફિસ હોય, તો મારું ખાતું હોવું જોઈએ કે નહીં? 100% હોવું જોઈએ. અને અહીંયા જે બી પર્સન વિચારી રહ્યા છે મારા એડવાઇઝર બનવું જોઈએ કે નહીં, તો એના માટે સમજાવી દઉં કે તમે જે ફળિયા ગામમાં રહો છો ત્યાં કોઈ એવું છે બચત નથી કરતું? દરેક વ્યક્તિ કરે જ છે. તો હું કીટ લઈ અને 20,000ના ખાતા એમના ના ખોલવા જોઈએ? કે આરાધનાનો કોન્સેપ્ટ એવો છે કે ફળિયું, સોસાયટી, ગામથી બહાર જવાનું નથી અને આરાધના કરવાનું છે. કેમ કે તમારી બાજુમાં જે પણ પર્સન રહ્યા છે એનું ખાતું તમે નહીં ખોલો તો એ ગમે ત્યાં જઈને ખોલાવશે, કાં તો કોઈ કંઈ ખોલશે. તો આરાધનામાં કેટલું કામ કરવાનું હોય છે? ખાલી 20,000નું કલેક્શન. તો 20 વ્યક્તિ તો આપણા ફળિયામાં ઓળખે છે કે નહીં? તો 20,000નું કલેક્શન થઈ જાય. 20,000નું કલેક્શન થઈ જાય તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કમિશન કેટલું છે આરાધનામાં? 100%. એ તો બધાને આવડે. તો 20,000 મળી ગયા. દર મહિને ખાલી 2,000ના ખાતા કરું તો મને કમિશન કેટલું મળે છે? 5100 રૂપિયા. તો સાહેબ દરેક વ્યક્તિ રોજ વિચારે છે, તમને બી રોજ કોઈનો કોલ આવતો હશે કે પાર્ટ ટાઈમ કામ આપો. તો આરાધના માટે મહિનામાં 1 દિવસ લેવાનો છે અને 20,000 ઉઘરાઈ લેવાના છે. 2,000ના નવા ખાતા કર્યા મંડળી 5100 રૂપિયા આવે છે. આટલી મોંઘવારીમાં આ સમયમાં એ લોકો 5-7 હજારમાં નોકરી કરે છે કે નહીં? 100% કરે છે. તો આરાધના 1 દિવસ ના કરી લેવું જોઈએ? 5100 મળી જાય. મારી 5100ની આવક ચાલુ થઈ ગઈ. હું શો કરીશ કે ભાઈ મને 5100 આરાધનામાંથી મળે છે. તો કોઈ પૂછશે એક્સ્ટ્રા ઇન્કમ શું છે, તો કહીશું કે ભાઈ આરાધનાનું કામ કરીએ છીએ. તો એવું કોઈને કહી શકાય? કેમ કે તમને મહિનામાં કોઈ પર્સનનો તો કોલ આવતો હશે કે કંઈ પાર્ટ ટાઈમ જોબ હોય તો મને કહો. આવે છે કે નહીં? તો કોઈ શો કરી શકાય? તમે બહુ સારું કામ કરો છો, તમે બહુ સરસ ધંધો કરો છો, બહુ સરસ આવક કરો છો, પણ તમે કોઈ ધંધો આપી શકો છો? નથી આપી શકતા. આરાધના એ માધ્યમ છે. તમે તો કમાવો છો પણ જેને કામની જરૂર છે એને કામ આપી શકો છો. તો આરાધનાની એજન્સી આપી શકાય કોઈ? 5 કરતાં વધારે ખાલી આરાધનાની બેગ આપી દો, 20,000નું કલેક્શન કરાવી દો, તો તમે શું બની જશો? બ્રાન્ચ મેનેજર. ₹1,00,000+ કલેક્શન, તમે બ્રાન્ચ મેનેજર છો. અને બ્રાન્ચ મેનેજર એટલે એ લોકોનો ઓનલી 1 ડે હેન્ડલ કરવાના છે કે પોતાનું કલેક્શન જમા કરાવશે 5 તારીખ, 10 તારીખ,
એ દિવસે કલેક્શન લઈ લીધું. તમારી ઓફિસ ક્યાં છે? અહીંયા જેટલા પણ પર્સન બેઠા છે ને એની 80-90% ઓફિસ પોતાના ઘરે છે. ઘરે છે કે કેમ? અને તોય મંડળી જોડેથી ભાડું લે છે. અને જેનું ટેબલ હું ઘરે જઈને જોઉં છું ને તો પહેલા ટેબલમાં છોકરાના ચોપડા જ પડ્યા હોય. આવું જ હોય છે ને. તો હજી અહીંયા જેટલા માણસો બ્રાન્ચ મેનેજર નહીં બન્યા ને તો પ્લીઝ તારીખ લઈ લો આજે. હા, છોકરો વિચારે છે કે સાહેબ રિવોલ્વરિંગ ચેરમાં બેઠા હોય છે, ટેબલ ઉપર બેઠા હોય છે, મને નહીં આપતા પપ્પા. તો હું શું કહું છું, આરાધનાની વધારે નહીં તો આરાધનાની બ્રાન્ચ હોવી જોઈએ કે નહીં મારા ઘરે, કે મારા છોકરાને રિવોલ્વરિંગ ચેર મળી ગઈ, ટેબલ મળી ગયું. અને તમે ઘરે હશો તો જ આરાધના થાય એવું છે નહીં. કેમ કે આરાધનાનો હપ્તો તો ગમે તે માણસ ભરવા આવશે ને, બેન બી લઈ લેશે, બાબો બી લઈ લેશે, તો આપણી જરૂર 0 છે. અને ઘરે ઓફિસ કરશો એટલે ઓફિસ કેટલો ટાઈમ ચાલુ રહેશે? 24 કલાક. માર્કેટમાં ઓફિસ કરશો તો 11 થી 5, તમે 5 થી 8 કલાક સર્વિસ આપી શકશો. ઘરે બાળકો બી એક્સાઇટ રહેશે, બેન બી એક્સાઇટ રહેશે. અને એક સરસ આવક આપી 25,000 રૂપિયાની ચાલુ થઈ ગઈ. તો આરાધનામાંથી દર મહિને 25,000 લેવા જોઈએ કેમ? લેવા જોઈએ કે નહીં? શું વાત છે, વધારે જણા હા કહી દીધું. તૈયારી રાખજો, રોજ ઓપનિંગ આવશે. કે બહુ નાનો કોન્સેપ્ટ છે. આજે પરેશભાઈની વાત કરું તો એક્સિડન્ટલી કોલ આવી ગયો હતો એમનો, અને મેં નંબર એક્સિડન્ટલી એવો આપી દીધો કે સીધું આસિસ્ટન્ટ થઈ ગયા એવું થયું. કેમ કે રાઈટ ટાઈમે રાઈટ માણસનો કોલ જતો રહે આ બહુ મોટી વસ્તુ છે. એમણે મને એમ જ કોલ કરી દીધો. તો મેં સમજાવ્યું કે ભાઈ અહીંયા જઈને મળી લો તો તમે કામ સ્ટાર્ટ કરશો. અને પરેશભાઈ એ પર્સન છે કે શોર્ટલી બ્રાન્ચ બી કરી હતી અને શોર્ટલી આસિસ્ટન્ટ બન્યા છે. તો પરેશભાઈ માટે પહેલાં તો એક વખત તાળીઓ થઈ જાય. કેમ કે એમની પરિસ્થિતિ મેં જોઈ છે કે માણસ પાસે એકચ્યુઅલ ટાઈમ નથી કે એલઆઈસી ઘણું બધું કર્યું છે, તો દરેકનો ઇન્સ્ટોલમેન્ટ લેવાનો છે, એલઆઈસી જમા કરાવવાનો છે, દરેક સર્વિસ આપવાની. છતાં બી એ માણસ કોઈ કસ્ટમરની કે એમના એડવાઇઝરની અત્યાર સુધી એક કોલ નથી મન કે પરેશભાઈ ટાઈમે મને સર્વિસ નથી આપતા. એવરી ડે કોઈની કોઈ જગ્યાએ હોય છે. અને એવરી વીક એમણે આઉટ ઓફ સ્ટેશન કોઈ બી જગ્યાએ નવા એડવાઇઝર માટે દોડતા જ હોય છે. તો આ વસ્તુ જેનામાં છે ને એના આસિસ્ટન્ટ શું ડેપ્યુટી બનવામાં ટાઈમ લાગશે નહીં.